મને માયોભાઈ હમણાં કાલે કે પરમની બહુ સરસ વાત કરી, મેં પહેલી વાર સાંભળી આ વાત. આપણો માયોભાઈ એ મને કે બાપુ 3 માતાઓ ગામડાની કૂવે પાણી ભરીને જતી હતી. એ 3ના છોકરાઓ અહીંયા સ્કૂલ છૂટીને અહીંયા પેલી બેડા ભરીને નીકળી. એટલે એક બાળકે કીધું, હાય મમ્મી. ઇંગ્લિશમાં મીડિયમમાં ભણતું હશે એટલે ઓલી તો ત્રાજવા વાળી હતી. માથે બેડું અને હસી પણ ગૌરવ લીધું. એટલે ઓલી બીજી બેન હતી ને એને કીધું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે આપણો ગગો, એનું ગૌરવ લીધું. સારી વાત છે. એ બાળક પછી ઓલો બીજો એનો મિત્ર હતો ને એને વળી પોતાની માને જોઈ લીધું, હાય મોમ. એટલે પહેલીએ ગૌરવ લીધું. એણે પહેલીને ત્રીજીને એમ કહ્યું મારો પુત્ર આના કરતાં સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે, જે મમ્મી નથી કહેતો મોમ કહે છે. ત્રીજો છોકરો એ કાંઈ ન બોલ્યો. એની મા પાસે જઈને કીધું કે માં તારી હેલમાં ભાર હોય તો હું થોડી વારે ઘડો ઉપાડી લઉં. એ વખતે ઓલી બાએ ઓલી 2 બહેનોને કીધું કે આ ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણતો, તલગાજડાની સ્કૂલમાં ભણે છે. અને પછી તાળીઓ પાડજો. આ પ્રાઇમરી સ્કૂલમાં ગામડાની ગામઠી શાળામાં ભણે છે. અને ક્યારેક હું એને મોરારી બાપુની કથામાં લઈ જાઉં છું. એટલે એ હાય હાય કરવાનું બંધ કરી અને માને જે વિદ્યાર્થી માને મદદ ન કરી શકે, બાપને મદદ ન કરી શકે, પોતાના શિક્ષકના પ્રત્યેને અહોભાવ ન જાગે, તો ક્યાંક આપણે ચૂક્યા છીએ એવું સિદ્ધ થાય છે.